ખેતરમાં ચાર ઉગી જાય છે અલે કોઈ દે ચંપલ બપલ નીકળી જાય મારું પલ્લાવાનું આવું કોણ ખબર નહીં પડતી બાટલો જો લે હવે હવે ચાલશે કેવું કરવાનું અમારે ખબર નહીં પડતી એ તો હા બેરો મારો દિયો પાછો જા હવે ઋતુ તા બાપનજી કહીએ જાય ઉપર થોડે બે થોડ એ રીચું વાપરા જજી હવે આવું પીવાનું આ માટી નહીં આઈ કીધું હજી રીચું દ્વારા જે કેવું વાપરાય રહ્યું એના બાપના જેવો હોય લે નાટક રો હે ઓવા એ તો એ બાપા હે ને શીખવાડેલું એને કે પેલા બે ભાઈ ગમે તે કે ને તો માનવાનું નહીં એમ તારા કે રોના હવે ભાગવા વાળી જ રાખવી પડશે તું તારે આપણા જોડે હમો રહ ને કે હમો રહ નહીં જોડો આથી ચાર પછી નહીં 4 ના 12 બધી વાંચે બધી આ ભારો થઈ ગયો ચાલશે આટલું બીજું કાલે 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 હા હું આટલું વાંચતાવું હે આટલું વાંચતાવું કાલ બીજો વાત કોમાં આ એક તમારો ભારો થઈ ગયો આ બીજો ભારો ચાલશે હવે મેં કરીએ યાર પેલા ભાઈ આવશે ને તો બૂમ પાડશે આપણા ઉપર કે તમે હવાના 7 વાગ્યાના તમે કર્યું શું કે આટલી 4 વાટી કે આ થોડી વાત નાખી નાખી આપણે કોમ કરીએ હારી વાત નાખી અરે તમે થાક લાગ્યો યાર પણ મને તો જબરજસ્ત કહેવામાં દુખાવા માંડ્યું તાર તો મને લાગ્યું આ પેલો શિખર ચોઈ આવ્યો શિખર હેડો જે થાય થાય કરીએ બીજું ભગવાનનું નામ લ્યો ભગવાનનું આ ચૂંટણી માટી વાળા એ ભાઈબંધી મો સુદામન કૃષ્ણ મળ્યા રે ભાઈબંધી કહેવાય જો એ તારી પર તો મારા રામની રે બીજી તારી ના હોય જો હે શેતરમાં મહેશભાઈ ને 4 વેણવાના છે રે એને મહેશભાઈ કહેવાય જો હેડો બહુ આપણો નાખું નહીં હવે બેસો રહીએ પૂછી હવે થોડું ભૂખ તો ના મને જબ્બર ભૂખ લાગી છે પણ કના કહું યાર ચેનનો બિલાડો બોલ્યો ચેનનો બિલાડો બોલી પાણી એ પીધું નહીં હવાનો પેલો એ ભલ્લાયો એના જેવું કર્યું બધું બોલ અરે યો ભાઈ આપા ભાઈ આવતા છી હેડો વાટો થોડું તમે આગળ કઈ જતો કોઈ કામ તાર જોડે કોમ હતો ચાલ વધી ગઈ ખેતરમાં તો અલે જો તો ખરે લે પણ તમે જુઓ કઈ ગયા અરે આવું ના વધાય આવું હતા માટી આવી બેસો ખબર એવું થાય એ તો આપણે ગેગેન સાફ કરી દઈશું હતું એટલે માટી આ બુડા તું જોતો ખરો બપતિયા મને જ ભૂઈ નાખી ખબર નહીં પડતી બુડા તને આ રીતના ના વધાય હા આ બેસો ખોય ને આ રીતના તો અંદર પથરી થાય એટલે અમે તો ચકરી ખરા ને ઓહો હો હો જોડો આપ ડખો કરવો નહીં આપ ફટાફટ 4 વાટ દે મને ખબર હે તમે ચકરી નહીં પણ વાતો હોય પણ અને પેલો ચાંદનો બેહર્યો આ તારો કાકો ચાંદનો માથા લે હાલ જા બેલ વાગી દઈ બેટા વાગી દઈ અને ખબર નહીં પડતી શું મારી દઈએ હા વાગી દઈ બેટા ઉભો કર દવાખાને લઈ જવું પડશે કહું હા દવાખાને લઈ જવું પડશે કહું બધા વાગી નહીં બતાવી ગયો હું જોઈ લઉં બધા વાગી નહીં ને ઉભો હું ચેક કરી લઉં કમ્પ્લીટ હાથમાં કમ્પ્લીટ તો બાકી રાખ્યો હાથ ફૂક તમે યાર મને વાજ્યું એ તો કોઈ કહેતા જ નહીં અને પેલા ભાઈ તે વળી ઘેર બે રહ્યા છે ઘેરું કઈ મફળે ફોડ્યું છે બેઠા બેઠા શિખર એ તો શક્કરીઓ બાફી હા શક્કરીઓ બાફી ઓય ખરા તાપા તાપ જો પડે એ ભાઈને લગી બુદ્ધિ પોપતી નહીં તો બે ભાઈ માંથી રે હા ઓ મેલ પેલા મોય મેલ લે બીજી મેલ આ ખરા તાપમાં મેં વાઢવા આવીએ પણ લગી દયા આવતી નહીં તો મારા બે ભાઈ માંથી રે હા કે હું થોડું મદદ કરાવું એમને અરે રઘુબા બોલો
તમે પેલું ગીત ગાઈ લ્યો કે થોડું નાચી લઈએ. ચિયું આપણે પેલું જૂનું જૂનું વાહ મને યાદ નહીં આવતું, યાદ આવડે હું દૂધિયાવાળું હે દૂધિયાવાળું વાળું યાર યાદ કરાવો પછી પેલું ભૂલી ગયા તમે ભૂલી ગયો, બોલો ફટાફટ જલ્દી. મારા ધોતિયાવાળા ને પૈણે હું તું રહ્યું એવું ના કવાય લે યાર. એવું કોઈક નવું નહીં આવ્યું યાર પેલું કોઈક નહીં ખાતો એવું ગઈએ ને તો વસ્તી રાજી થાય, ખોટી આબરૂ ના હઈન થઈ જાય લે યાર. ખબર પડે તો ને એવું હા તાણ પેલું આપણે પેલું જૂનું હતું ખબર એ રહ્યું કયા પેલું માર્કેટમાં બહુ ચાલતું હતું વાહ અને આપણે હે ને એની કોપી નહીં કરવાની. શું કીધું તું તારી રીતે મજબૂત બનાવીને ગયા ફટાફટ જલ્દી ગયા ખા જલ્દી क्या लगता था नहीं लौटेंगे હા जब तक छोड़ेंगे नहीं तब तब तक तक तोड़ेंगे તોડેંગે नहीं નહીં. કોણ બોલે વિકુબા. हाँ, ફટાફટ રાખો. जरा फटाफट चालेंगे चार काट ઈ હું જોઈ રહી લ્યા ખબર પડતી નહીં ફટ કાંઈ આ બધી વાત તો આ તો નવરો પડી જવું કાંઈ ખરા. પેલા આવશી 12 વાગે આવશી ખબર પડતી નહીં કે પેલા નથી રહ્યા બે ભાઈ તો થોડી જઈને મજૂરી કરાવીએ તો જલ્દી પાર આવા ખેતર ને પેલો ટ્રેક્ટર મંગાવવાનું કીધું 3 દાડા પણ આ પેલું બધું ઘાસ કેટલું વધી ગયું જોજો આ પેલું બાજુ ટેબો સોલાંગ કીધું તે સોલા હતા નહીં આપણે ચાલ ના આવીએ સવારોના 7 વાગ્યાના હું અહીં મજૂરી કરીએ પણ એને ખબર છે ઘેર હું કે હું ઘર શિખર કને કાલે કીધું તું લ્યા કે ભાઈ તું કાલે ને વધારે તો 9 વાગે શેવટ નો આવજે તું 11 વાગ્યા વાજી નહીં બુડા એ કોને ખોટો લાવો ખેતરમાં તમે યાર માર ના કરશો કે આ એકના એક જ છો ખેતરમાં ખોટો લાવો તમે એને યાર તને કીધું નહીં કે દાતરું બાતરું નહીં લે ખાલી અમે આ વાતે હેરી જ લે એક કામ કર કોને કીધું કાકો છાચ્યા હું વાઢું અને એક કામ કરીએ આપણે કોને ઘેર કાઢી મેલી આપણે હવ તું ઘેર જા તું ઘેર તો જજે અને ભર અવાજ કોમાય તારા બાપા કહેજે તા બાપા કહેજે પેલા બે ભાઈ માંથી રહ્યા ને તે જઈને થોડી હેલ્પ કરાવે અને કહેજે કે પાણીનો બાટલો ભલાવે ખાલી શું કીધું માટલું સમજાય તું કંટાળાવાના તમે ખબર તો નહીં એક તો કોનમાં અંદર હું કહી જઈએ હું ખબર કહેતી પડતી તું નહીં. કહેજે તું ઘેર જા તારા બાપાને કે તમારા પેલા બે ભાઈઓ માંથી તેવાનો લે બાટલો લેતા આવો પાણીનો પૂરો લાવવાનું અલે આ તો ખબર કેમ પડતી નહીં તું જજી હું ફોન કરું જા ઉપર એને ખબર નહીં પડે લાવડો અરે આ પાઉ પેલું માટલું લઈને આવો હા તો એ તો પછી કહી દીધું એ તો મારું શું પણ મોં ના પાવ તારું નહીં મોં તો તું માર કરી આખો દાડો એટલે એવું આ લેવા હતા બરાબર વાટવા ચાલુ કરજો મારું દાંતેરું તું દાંતે નું વાત રાખતો નહીં શું કરવાનું કે એ ભાઈ હો તમે પેલું ગીત ગાઈ નાખો કે એક તમે કહો તમે મજબૂત ગોઈ યાર મારા ગાવું ઓ ગોગા બરાબર જલ્દી ગાય જા યે ખેરવાની આહા! સમય તો છાર લેવા જઈતી બાપો આજે તે ઉડાયું ના પેલા સીધે પડે એ નેરલો ચલાડી તારી કમરો ભાગી નોખી એ ઓગણા વચ્ચે ભારો નાખીને ઓમ તેમ જોતી શું વાત કરો યાર તમે તો યાર જબ્બર કહો અલે આપણો નંબર આવે યાર ખબર હે તાન તે મારે આ ઢોણીનો ફૂમ તો ચાર જવાની મારી ઢોમડી હા દૂધ્યું પેલું ભરી ના જાય ના કશું ના થાય 9 લાયો 9 લ્યા 300 300 નહીં તાન 1200 રૂપિયા લે આપડા ધોતિયાના એટલા બધા તાણ આજે ચાલ વાટો હાલે હાલો ફટાફટ ઓ બાપા ચાલો દુખવા મંડી છે અલ્યા જો તો જલ્દી ધોપડો પડ્યો લાગે બાજ્યો જોઈએ વાજી જ નહીં ને વખણ ભા વખણ કે હું વાજી પણ તું 3 વખત તો ભૂઈ પડ્યો હોય ના હોય અને આ ચોથી વખત પડ્યો ભૂઈ પણ તમે પાણીનું ને મોલીનું કહો પાણી ભલાય અને આ જોજે આ પાણી કરી જોજે અરે ભાઈ આવું પાણી પીવાનું હું કરી પુડાવાની નાસ્તો માસ્તો કરી લીધો
હવે પેલા શિખર 2 જણા ચેનના 4 લેવા ગયા હે હજુ આયા નહીં કે હું કરી એ જ ખબર પડતી નહીં 2 જણા એટલે અત્યારે ડોન બોન 4 નાખવાની હે આ પાણી પીવડાવવાનો ટાઈમ થઈ ગયો પણ હજુ ઠેકવાનો નહીં વાળો તો છો દેખાતા જ નહીં ને આવશી 4-5 લેવાના જ્યારે આવશી બેવા દે થોડી વાર હાય અરે આવું છું લે એય એકદમ તો ભૂઈ પડે ખાધું નહીં લે હવાય નાસ્તો નહીં કર્યો લે અલે આ એક રોટલો ખાઈ ગયો ને ભૂઈ ચાપ પડી ગયો ઊભો થા ઉઠ ઉઠી જો તો ભૂઈ પડ્યો પેલા 2 જણા હવારોના માર કર્યું ચમ મારે છે પેલા પાણી મંગાવીને પાણી હલવાઈ ગયું તે પાણી નતો લઈ ગયો લે તું લઈ ગયું તે પાણી ઢોરી નાખી ગયું તે પણ આટલા હી લઈ ગયો પાણી ઢોળાઈ લે પણ એવા ઢોરી નાખીને મને પાડ્યું ભૂઈ ઈવાને જોઈ નાખીને તને ભૂઈ પાડ્યો ઓહો. અલે એ બે મૂર્ખોને ખબર નહીં પડતી લે પણ માર અલે આ જ્યાં છોકરા મરાઈ લે અલે એની માં નહીં આવડો હતો ને એની માં મરી જઈ હે ને એવા ખબર પડતી નહીં લે હા એ બે મૂર્ખાને ખબર નહીં પડતી કે આપણે હાચવા પડે એની માં નહીં એને હાચવી એને મરાઈ લે હેડ તું હેડ જે હું આવ્યો નંગા દે આ તો ખબર પડે હું ચપ્પલ પહેરવા લે ભોરે પેલા લેટ જે ઉભો રે પેલા શાંતિ રાખ આમ ફેરથી ભૂઈ પડે તો માપા હું ઉપાડી લઈ જાવ પછી દવા કોણ હમણાં લેટ જે હેડ ને એ વાળી હું મારતા હજી લે ઈવન ખબર નહીં પડતી બે મૂર્ખોન તો ચાલ લેવા જાય લે અલે 11 વાગ્યા લ્યા પછી ચાણ આવશી આ ઓન ખરેખર કઈ થાજો અમારી જિંદગી હારી જતી રહી પણ શું કરવાનું તો કોઈ ભૂઈ નાખ્યો તો લે દાદા કોઈ નાખ્યો તો અલે ઓન ખબર પડતી નહીં ચમ સિયા ખબર પડતી નહીં ચમ અલે હવાના 7 વાગ્યાના ચાલ લેવા આવ્યો હજુ કોડ્યું નહીં તું આલે તમે ચાલ હું આવ્યું છે ઓહો ભાઈ આવો શું કરો લે આવો ચાલ લીધી આ દુજુ આ દો આ જો હવાનું કરી લાયા વાઢી લીધી નહીં ચાન આ હારું છે કે હું થયું ખબર પડી નહીં અડધું ખેતર વાટી નાખ્યું હવાના 100 વાગ્યાના 7 વાગ્યાના મથી આવીએ અને છોકરા ચમ માર્યો શું માર્યો તો માર્યો આ અમે ઘેર આઈ તો અલે બસ તો વાટન કે આ બે માર્યું આ બધા ઓમાય અલે હોર પડી ગયા હ ઓમાય અલે હું તો તું સળકો કરે હ અને ના હોય તો હું કરી લે તું બખાવ ના કર એમ નહીં અલે પણ ના મરાઈ લે એની માં આવરો હતો ને મરી ગઈ હ તમને ખબર નહીં જ પડતી તમારે શું કઈ જઈ હે રે પણ મહેશભાઈ માર્યો નહીં મારી વાત હોપડો અમે એને મોકલ્યો પાણી ભરવા હોપડો મારી વાત અમે હવારોના તરસ્યા આવીએ 10 વાગ્યા નહીં રહ્યો ઓ ચાંદનો બે હીરો મોબાઈલ નહીં રહ્યો હવારોના મોબાઈલ નહીં એમને હેમાં તો કે ભાઈ કાકા બે મથી રહ્યા તો જઈને થોડી મદદ કરાવીએ થોડી અલે ઘણી ફ્રી ફાયર રમતો તો તું લે ઓવા અલે ફ્રી ફાયર રમાઈ ના નહીં પાડી લે અલે છોકરો બગડી લે અલે તને હમણાં ખેંચીને હમણાં આલે હમણાં તને હમણાં અને અને તમને ખબર નહીં પડતી મોબાઈલ ના લઈ લઈએ આ છોકરો શું કહેવાનું યાર હવે તમે એક લઈ લીધો પણ તમે ભાઈ બખાડો કરવા જોડે પાછો એ પહા લોચા મારાય કારણ પાણી ભરવા મોકલ્યો કે ધોતો અહીં ઊંધો પડ્યો આખું બોટલ માટી એવું પીવાનું મને કહી આ દો બોટલ ચમ ભૂઈ પડી આ ફ્રી ફાયરમાં રમવામાં આ એમાં મગજ ફરી રહે લે એ બધું સોળા આવો અને આ ભણવામાં ધોન આલો ને આ કાકાનું કેવું મોનો લગાડ પડે હે આ તો એક જાતનું ચકરી તમને ખબર પડી જુઓ હે તો કેવું વાગી જાય ને તો આપણો જ પગમાં આવે બધું કોણ એ ભાઈ સબર આગળ પણ એને ખબર છે પડશે 15 વનનો થયો એટલે આપણે હાચવી એવું કરવાનું અને ચાલ લઈ લીધી તમે જ બગાડો યાર વાત કરો હતી આ ગોડે વાત કરે તો જીવ અને હવે એક ના એક એટલે આપણે ના પેલું કરાય હમણાં હાચવી ગોડુમાં હું થોડો સંસ્કાર આલવા પડે યાર પણ સંસ્કાર આપણે ભેગા થઈને આલવા પડે તો મોટોનું મન રાખવું પડે આપણે એમનું એટલે તું મન નહીં રાખતો લે પજે પડી જાય હાલ પજે પર ભૂલ થાય છે માફ કરી દે મને ભાઈ પજે પર કોઈ કણ ભાઈ પડી જાય ખબર એમાં આવે તો હવે આજ પછી આ જો અલે પૈસા તો લઈ જાય ઉભો રે ભાઈ આ ચોરી જાય કરો પૈસા તું લઈ આ તમે સંસ્કાર લે લે હા લે હા આ ગીતાની પૈસા લઈએ તમે સંસ્કાર લે ભાઈ સવા ભાઈ હું નહીં અલે પાટું ના અલે ના ભાઈ સવા હું નહીં વન હું થપ્પો નહીં દેતો હું થપ્પો દો તમે યાર પાટું વાગે આટો દોડવાન થાય હવે 50 રૂપિયા લીધા એમાં હું થઈ ગયું ઓ અને વાયકા હાથ માર્યો નહીં મહેમાન આયા ને ઓમ કઈ નાહી જાય તો ખબર નહીં પડતી એવું કરાય લે ઓય લાવ છોકરું હે નહીં જે થઈ ગયું થઈ ગયું હવે કશું કરવું નહીં એ તો આપણે મગજ ઓછું હ
એટલે બધું વાર્તા પટી જઈએ ભોટેંગડું કહેવાય નહીં ખાવું હોફરતો નહીં પાછો, હોફરતો નહીં પાછો, બેરું હો પાછો. એ ભોટેંગરો ખા તો બુદ્ધિ આવો. તું ઘેર જતી હજી હવે જા પેલી ભેંસો પણ પીવા કર તમે બે જણા હો ને ચાલ લઈ અને ઉપાય ના આવો એટલે પેલા ટ્રેક્ટર વાળા ચાલનું કીધું તું લે કા થોડું શેડવાનું હો હરખું કરવાનું કરી જાય પણ એ ભાઈને યાર તો કોમ ચાલુ યાર બીજી જગ્યાએ એને. પણ 2 દાડા થયા એ કીધે અને પૈસા રોકડા આલી દીધા હે. પણ એનું કીધું હે, શું કીધું હે? કાલ હવે વહેલો હું 7 વાગે આવી જાય તમારું ખેતર કમ્પેર કરી નાખે કે કાલે આવવાના હે? કાલે આવશે. આજે નહીં આવવાના. આજ નહીં આવે. આજ તો થોડું બાકી છે વાટવાનું, તું વાટી લઈએ અમે. હા તો વાઢી ને તું કઈ નાખો ફટાફટ ઉપાડીને આવો હું પોકું ઘેર. તમને એ ખબર પડતી નહીં, સવારના 7 વાગે મતે તારા 11 વાગે હોય આ ખેતરમાં આયા હોય યાર. પણ મારે થોડું ઘેર કોમ હતું પેલું શું કામ હતું યાર? જા તમે કહેતા ને તમને જોર જ આવે યાર વાત કરવા દે કોઈ. અત્યારે હાલ હે તમારે ખાલી 4 વાટવાની ખાલી આ પેલી થઈ હે આમાં બધું માથા ઉપર આવશે બધો લોડ તારા ખબર પડશે હાલ ખબર નહીં પડે આ બધું મારા ઉપર જ છે બધું હાલ તો જે છે એમ નહીં રઘુબા, આ ખાલી 4 જ વાઢો હો તમે હજુ કશું કર્યું નહીં આપણે ચક્રી ખાલી ખાવા 4